આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં સ્વાગત કાર્યક્રમમાં રવિવારી બચ્ચાને વૈકલ્પિક સ્થળે ખસેડવા કલેક્ટરે સૂચના આપી. મુખ્ય માર્ગો પર બેસતા પાથરણા સંચાલકોથી ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ચર્ચા કરાઈ. વાપી મામલતદાર કચેરીમાં કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 26 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વાપી રવિવારી બજારના પાથરણાવાળાઓએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. કલેક્ટરે તેમને વૈકલ્પિક સ્થળે બજાર લગાવવાને ધંધો કરવા માટેના સૂચનો આપ્યા હતા. શહેરમાં રવિવારી બજારને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો ઉપર બેસતા પાથરણા સંચાલકોથી ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બજારને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. અતુલ ખાતે બ્રહ્મકુમારી દ્વારા બાળકો માટે સમર કેમ્પમાં માતૃપિતૃ સન્માન ગેમ ચિત્ર સ્પર્ધા યોજાઈ. અતુલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય યુનિવર્સિટી દ્વારા 8 થી 14 વર્ષના બાળકો માટે એક ભવ્ય શાઇનિંગ સ્ટાર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના બાળકો વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. આજનું બાળક આવતીકાલનો દેશનો નાગરિક છે, જેથી તેમને આધ્યાત્મિક શક્તિથી સજ્જ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમર કેમ્પ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેમ્પ દરમિયાન બાળકોને મૂલ્ય ગેમ, ચિત્ર સ્પર્ધા, માતૃપિતૃ સન્માન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રામાણિકતા, સૌજન્ય, ધીરજ અને શાંતિ જેવા માનવીય મૂલ્યો તરફ દોરવામાં આવ્યું હતું. રાજયોગીની બ્રહ્મકુમારી જિગીષાબેન અને બ્રહ્મકુમારી લક્ષ્મીબેને જણાવ્યું હતું કે બાળકોને સારા ચારિત્ર્યવાન બનાવવા માટે પહેલા માતા પિતાએ પોતાના માટે ચારિત્ર્યવાન અને મૂલ્યવાન જીવન જીવવું પડશે. તો જ બાળકો શ્રમણ, ધ્રુવ, પ્રહલાદ, સ્વામી વિવેકાનંદ જેવા સારા ચારિત્ર્યવાન બનશે. બ્રહ્મકુમારી પારુલબેન, મિનલબેન, મિત્તલબેન, દીપુબેન અને દિશાબેને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.